એ વેદનું મુખ છે. આપ બરાબર ધ્યાન દેજો. તુલસીદાસજી મહારાજ કે જો આમાં વેદમાંય પણ રામ નામનો અક્ષર ન હોય તો ઈ નિષ્ફળ જાય, નિષ્ફળ જાય. સમજાવ? નિષ્ફળ એટલે ઓમ છે એમાંથી તમે મ કાઢી લ્યો, ઓમ એમાંથી મ લઈ લો તો શું રે? ગઠું બુઠું હોઈ ગયું અને હવે વાહે બોલતા હોય એવું લાગે. મ કાઢી લો શું કઈ રહે જ નહીં. તુલસીદાસજી મહારાજ કે એટલા માટે આ રામનું નામ વેદનું પ્રાણ છે. તો જયારે જયારે સમય મળે ત્યારે તુલસીદાસજી કે રામનું નામ લેવું. મને તો એમ લાગે છે કે ઘરમાં લાઈટ વહી ગઈ હોય ને એક દીવો હોય, ઘરમાં ઓસરીમાં બે ઠેકાણે અજવાળું જોતો હોય તો એ દીવો ક્યાં રખાય? ઉંબરામાં. ઉંબરામાં દીવો મૂકી દો, ઘરમાં અજવાળું, ઓસરીમાં અજવાળું પડે. એમ રામ નામ મણી દીપ જી હદે હરિદ્વાર તુલસી ભીતર બહાર હો જો ચાહતી. તમારે કઈ અજવાળાની જરૂર છે તો આ જીભ છે એ ઉંબરો છે, ત્યાં રામ નામ મૂકી દો. બસ સીતારામ 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 રામ 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 હરે રામ 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 સીતારામ સીતારામ. જો મજા અંદરે અજવાળું બારે અજવાળું. તુલસીદાસજી મહારાજ કે રામ નામ નો મહિમા હું શું એની વાત કરું. એક વખત માણસ નામ લે, બારેક નામ જપત જગ જેહી. એક વખત નામ લે ને પ્રેમથી ઈ તરે બીજા તારી દે. બહુ દ્રષ્ટાંત દેવાનો મારો સ્વભાવ છે. એટલે કદાચ આપને એમ લાગે કે મહારાજ ઘણા બધા પોઠા આપે છે, પણ એટલા વર્ષનો જે કઈ અનુભવ ને સાંભળેલો હોય, મહાપુરુષોની જે પ્રસાદી એ આપની સામે આ પ્રસાદી આપું છું. રામ નામના મહિમાની જો વાત કરું ને, આપને ગામમાં કોઈ બીડી ઉધાર ન દેતું હોય, દુકાને જઈને કે હીરાસન કાકા, એ હીરાસન કાકા, તો હા માછું કરડે. એનો અર્થ એમ કે હવે વરસાદ વરસે, દાળીઓ હાલશે, તારા પૈસા દઈ દે, હું નામાના. એમ હજી તો બેઠક તૈયાર કરે છે, મોટું બીડી ઉધાર જોઈએ. એટલે હીરાસન કાકા આજ માછું કરડે. ત્યાં હીરાસન શેઠ કે તને ભોરીને કરડે તો ઉધાર બીડી નહીં દઉં. બાકી હું ભોરીને કરડે ને તો ઉધાર બીડી ની બીજી વાત કરે. હવે આવી સ્થિતિ હોય માણસની, અને એ માણસ કંટાળીને પછી તળગામ ને તરભેટે એક પન્યું પહેરીને ઉઘાડી દિલે એક પથ્થર ઉપર લાલ સિંદૂર ચોપડે હનુમાનજી કરીને બેસી જાય. થોડાક દિવસ મુશ્કેલી પડે, થોડી ખાવા પીવાનું વહેલું મોડું અગવડ સગવડ, પણ એકાદ મહિના પછી મંડે ધીરે 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 આજુબાજુના માણસો સેવા કરવા. અને એકાદ વર્ષ થાય ત્યાં એ રોડમાં કોઈ ઈંટું લઈને નીકળે, ઈંટું નાખતા જાય, પથ્થર વાળા પથ્થર ફેંકતા જાય, કોઈ સિમેન્ટ ની થેલી નીકળ્યો તો થેલી નાખતો જાય, હનુમાનજી નું મંદિર બની જાય. અને 2, 3, 4, 5 વર્ષ થાય ત્યાં કોઈ ગામમાં ઉધાર બીડી ન જતો હોય, એ બેઠો બેઠો મારે અહીંયા પારાયણ કરવી છે, પેલા પણ તને કોઈ ઉધાર બીડી દે નહીં. અને પાછો પારાયણ કરે અને અમે વાંચવા જઈએ, 3 ગામના ધુવાડા બંધ થાય. બોલો આશાનો પ્રતાપ, રામ નામ નો પ્રતાપ છે. આ મારો આપના અનુભવ નો આ દાખલો દઉં છું. તો રામ નામ થી માણસ જે ધારે તે તુલસીદાસજી મહારાજ કે કરી શકે. શું રામ નામ ના મહિમાની વાતો કરવી. આપણે ત્યાં સૌરાષ્ટ્રના જો આપને પ્રસંગો એના જો દાખલા આપું તો એક નહીં, અગણિત દાખલા છે આપણે ત્યાં રામ નામના પ્રતાપના. તુલસીદાસજી મહારાજે કહ્યું, હે મહારાજ, મને એમ લાગે છે કે આપના નામ કરતા આપનું કામ મોટું છે નહીં, આપના કરતા આપનું નામ મોટું છે. આપ સાંભળતા વિચારતા હશો કે રામ કરતા એનું નામ મોટું. તુલસીદાસજી કે હા, કારણ તો કે રામ એક તાપસતીય તારી. હે મહારાજ, આપે એક અહલ્યાનો ઉદ્ધાર કર્યો, આપના નામે કઈક ના ઉદ્ધાર કરી નાખ્યા. તો આપના કરતા નામ મોટું જ નહીં. મહારાજ, તમારે તો સુગ્રીવ ને વિભીષણ ને મિત્ર બનાવીને દરિયાના ઉપર પાક બાંધીને લંકામાં છે રાવણ ને મારવો પડ્યો.
અરે આપના નામે મોહરૂપી રાવણ મરી જાય અને નામ લે ભવ સિંધુ સુખારી. આપનું નામ લે તો સંસાર સાગર ફૂંકાઈ જાય. બાંધવાની વાત જ ક્યારે? આ નામનો પ્રતાપ છે મહારાજ. ઓહો, આ રામ નામમાં આટલી બધી શક્તિ આવી, આનું કારણ શું? બહુ ધ્યાન દઈને આપ સાંભળો છો. આ મુદ્દો એક જરા સમજી લઈએ. રામના નામમાં આટલી બધી શક્તિ, આનું કારણ પ્રભુ તારું તાર કબીદાર પર અને તેહી કિયે આપ સમાન. તુલસી કહું ન રામ સો સાહેબ શીલ નિધાન. પ્રભુ તારું તાર કબીદાર પર, ભગવાન વૃક્ષના નીચે બેઠા હોય અને વાંદરા બધા ઝાડવા પાછા ઉપર બેઠા બેઠા વાંદરા કઈ હખણા રહે, પાંદડા નાખે ઉપર, ફળે નાખે, લક્ષ્મણજી ને રીહ ચડે. રામજી ના હામું જોયું કે મહારાજ આને તમે બહુ સડાવ્યા હો, આનો ત્રાસ તો જુઓ. ભગવાન કે એનું ઘર છે, એ ઉપર બેહે, એમાં આપણને હું વાંધો. એમાં પછી એકાદો વાંદરો પૂછડું લાંબુ કરી અને ભગવાન ના ઉપર ફેરવે, આમાં માથા પર ફેરવે. આમ કરે લક્ષ્મણજી કે હદ થઈ ગયો મારા, હવે આને બહુ કરી. ભગવાન રામ કે તું તને લક્ષ્મણ નકામી રીહ ચડસ ભાઈ. આ વાંદરાઓ છે ને એને પૂછડા પર પ્રેમ બહુ હોય. કપી કે મમતા પૂછ પર, એને એના પૂછડા પર પ્રેમ હોય. એ પ્રેમ મને આપે છે, પ્રેમ અર્પણ કરે છે. આમ પૂછ ફેરવે. મારા જીવ હું જોઈ શકતો નથી, અપમાન થાય. હું આને મારે વિના નહીં મૂકું. તો રવા દે કે ના, એ તો માર લે. આને લક્ષ્મણ જે કાંઠે ઠક કરીને બાણ લીધું, ધનુષ ઉપર ચડાવી આમ જ્યાં કાઢ્યું. તુલસીદાસજી મહારાજે દોહરામાં બહુ સારી વાત લખી નાખી. પ્રભુ તારું તર કપીદાર પર આમ જ્યાં લક્ષ્મણજી આમ કરવા ગયા ત્યાં જોયું શું કે તેહી કિયે આપ સમાન. આમ જ્યાં જોયે ત્યાં તો વાંદરાને બદલે રામ દેખાડા. જ્યાં નજર કરી ત્યાં તેહી કિયે આપ સમાન. તુલસી કહું ને રામ સૌ સાહેબ શેર વિધાન. તુલસીદાસજી કે ભગવાન રામ જેવો ધણી બીજો કોણ હોય? પોતાના જેવા બનાવી દીધા. નહીતર કપીનું કામ કેવું? દાર પર બીજાને પછાડે એવા. કપી કામી, કપી ક્રોધી, કપી લોભી, પણ એને પોતાના જેવા બનાવી દીધા. પ્રભુ કલ્પવૃક્ષ છે. તરુતર એટલે કલ્પવૃક્ષ. અને વાંદરા બીજાને પછાડે, એને પોતાના જેવા કરી દીધા. આમ આ રામ નામ નો મહિમા. તુલસીદાસજી મહારાજ કે આ મહિમા આવ્યો એનું કારણ આપના આવા વિશિષ્ટ ગુણ, આપની આવી ઉદારતા, આપની સેવક પ્રત્યેની આ મમતા, એને લઈને આપના નામમાં આ અમોઘ શક્તિ આવી. આ મારું માનવું. આ તુલસીદાસજી મહારાજની દ્રષ્ટિ. તુલસીદાસજી કહે છે ભાવ કુભાવ અનખ આલસ. તમે ભાવથી, કુભાવથી, આળસથી, ઈર્ષાથી, ગમે તે રીતે પણ ભગવાનનું નામ લ્યો, બેડો પાર થશે. આમ તુલસીદાસજી મહારાજે નામ મહિમાની વાત કર્યા બાદ આ રામાયણની સ્પષ્ટતા કરી કે 1631 સાલમાં ચૈત્ર મહિનાની 9ને દિવસે અયોધ્યામાં મેં આ રામાયણ લખવાની શરૂઆત કરી. પૂરી ક્યારે થઈ એ લખ્યું નહીં, પણ પ્રારંભ કર્યો એ લખ્યું. આ રામાયણ આપણે રામાયણ કહી છે. તુલસીદાસજી મહારાજ કે મેં આને માનસની રચના કરી છે. શું? યાજ્ઞવલ્ક ઋષિએ જે ભરદ્વાજજીને કથા સંભળાવી, મેં મારા નાનપણમાં ગુરુ પાસે સાંભળી. શિવજી મહારાજે પાર્વતીજીને કથા સંભળાવી. કાગભસુંડીજીએ ગરુડજીને જે કથા સંભળાવી, એ કથા એને મેં મારી ભાષામાં રચવાનું જયારે નક્કી કર્યું ત્યારે આનું નામ માનસ રાખ્યું છે. માનસ, માન સરોવર. આ રામાયણ નું નામ શું છે? માન સરોવર. માનસ, તુલસી માનસ, રામચરિત્ર માનસ, માનસ, માન સરોવર. આપણે માન સરોવરે જવું હોય તો હવે આપણી સરકાર રજા આપે, ચીન સરકાર જયારે હા પાડે, એ વિઝા આપે તો આપણે માનસરોવરની યાત્રા થઈ શકે. આજે તો માનસરોવરની યાત્રા બહુ અઘરી છે. આ રામાયણની કથા આપણે આ 9 દિવસ અહીંયા માનસરોવર છે. આ માનસરોવરે આવવું હોય તો શું કરવું? રામાયણમાં લખ્યું છે આ માનસરોવરે સારા માણસનો સથવારો જોશે. ત્યાં સારા માણસનો દ્વિભાષ્ય જોઈ આપણને ત્યાં એ લોકોની ભાષા સમજાવી શકે, એની ભાષા આપણે સમજી શકીએ. મિત્ર આપણે કાંઈ કે ઓલા કાંઈ સમજે, આપણે માહિતી કઈ ઓલા આપે કાંઈ,
આપડે કઈક બળતણ જોઈએ છે, બળતણ માંગીએ એટલે વાસણ મંડી દેવા, નાના મોટા તપેલા મંડે કાઢવા. આપડે તો લાકડા હળગાવાના, બળતણ કઈ કહેવાય, વાસણ કાઢી દે. ટૂંકામાં ભાષામાં મોટો થાય. તો ભાષા જાણનારા જોઈએ. તમે બધા ડાયા માણસો છો એટલે સમજો ભાષામાં કેવો મોટો થાય. વડોદરાના સ્ટેશનમાં આપણો ગુજરાતી માણસ ગાડીમાં બેહવાય ગયો તો દેહરાદૂન એક્સપ્રેસ કેવો એક્સપ્રેસ કરીને આવતો હતો, પડી ગયો, શરીર નો હતો, પણ એક મહારાષ્ટ્રનું બોલ. એને પૂછ્યું કાય દાદા, એટલે મહારાષ્ટ્રી ભાષામાં કાય દાદા એટલે શું થયું, શું થયું, કેમ નું બોલ્યું કાય દાદા. કોઈ લોકો ઝાલ્યું નતું એટલે જ પીડ્યું. આખે કાય દાદા કે જલાવું નતું ને, ઝાલ્યું એટલે પડી કાઠિયાવાડી માં જલાવું નતું. તો ભાષા જે છે ને એ જાણનારો વચ્ચે માધ્યમ જોઈએ. તો અહીંયા કથામાં આ માનસરોવર આવતું હોય તો આપણા પાડોશમાં કોઈ આના અધિકારી હોય આપણને કે હાલો મારા સારા કથા શરૂ કરી દો, સારા કથા શરૂ થઈ જાય, હારાથી પૂરું કરશે, હારાથી શરૂ થઈને હારા 11 કથા પૂરી વિરામ. તો ચાલો આમ આપણને એ લઈને લાવે આવા માણસોનો હકવારો જોઈએ. માનસરોવરે જઈએ ત્યારે મૂડી જોઈએ. અહીંયા કઈ મૂડી જોઈએ? અહીંયા શ્રદ્ધાની મૂડી જોશે. શ્રદ્ધા હશે તો જ કથા સાંભળવા આ માનસરોવર કહેવાય. વળી ત્યાં ઢાઢ બહુ ભાઈ, ઠંડી લાગી જાય, સ્નાન થઈ શકે નહીં. અહીંયા શું થાય? જો કે વાદુ તબલા આ બધી સાધન રાખી છે ને એટલે બહુ વાર્તા જેવું નથી. બાકી અહીંયા અડધો દર્દ અડધી ઊંઘ કાઢી હતી અને અડધા તો સુઈ જાય. એ તો સારું છે, ખુલ્લા બેહાયેલા છે. બાકી નહીં તો આમ બેઠક હોય, જગ્યા હોય ત્યાં બેઠા બેઠા આંખો બંધ કરી દે. અમને એમ દેખાવ કરે કે આમ આંખો વિશે સાંભળવી છે, સમાધિમાં છે, અડધી ઊંઘ કાઢી લીધી હોય. ગામડાના તો ઘણા શ્રોતાઓ એવા હોશિયાર હોય, પાછળ જાગી જાય કે અમારા સામું જોડે ને કે અમને આમ ક્ષેત્રે હરે હરે બાપુ હરે અડધી ઊંઘ કાઢી લીધી છે, અડધી. તો મારો કહેવાનો મુદ્દો એ છે કે જો પ્રેમથી આ માનસરોવરે જશું તો જરૂર કાર્યની શુદ્ધિ થશે. તુલસીદાસજી મહારાજે માનસરોવરનું વર્ણન કરીને આ ચોપાઈનો છે એ વેદ છે. ભગવાનના સુધી જસરૂપની જળધૂરી છે આ રામાયણ સરોવરમાં. છંદ સ્વર થાય, કમળ ખીલા છે. આપના જેવા ભાવિક ભક્તો એ બધા આના અધિકારી અને અન્ય લોકો આ સરોવરતા રખોટિયા. જે ગાવે જે સંભાવે એ ચતુર તાલ રખવારે. અમે લોકો રખોટિયા લ્યો. રખોટિયામાં સમજ્યા આ ગ્રંથને બરાબર ક્યાં રાખવો, ક્યાં કથા ગોઠવવી. ગમે ના કથા મૂકી ન દેવાય. ગમે ના પ્રસંગ પૂરો કરીને હવે કાલ આ પ્રસંગ કશું એમ ન કહેવાય. એક ઠેકાણે મારા કથા કરતા હતા. આઠમે દિવસે હનુમાનજી મહારાજ લંકામાં જાય એની કથા કરે. બરાબર 6:30 બે મિનિટ પૂછી ત્યાં હનુમાનજીને પૂછે તેલમાં લુગડા ઘીમાં બોળી લુગડા દિવાળી સાથે હાડ 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 પૂછવું હતું અને 6:30 થઈ ગયા. એટલે પછી મહારાજે કહ્યું પ્રિય શ્રોતાજનો, મહાનુભાવો, માતાઓ, હવે કાલ આપણે બરાબર સવારે 8:30 આ કથા કહીશું. હનુમાનજી નું પૂછવું થયું અને પછી ગામને કેમ હોગાવી નિરાતે કાલ કહીશું. આમ કહ્યું કે એક જણો ઉભો થઈ કે પણ આખી રાત હોય તો હું કામ રાખે 5-7 મિનિટમાં પૂછવું ભાઈ સાહેબ મેળવી નાખે. આખી રાત હોય તો હું કામ રાખે. જે ગાવે બરાબર પ્રસંગને યોગ્ય સ્થળે મૂકે. વિધાન સાથે એક કથા કરવી જોઈએ. આનું નામ ડાયા રખોટિયા કહેવાય. આવનારનો આદર માન કરે porque શેઠે નીકળ્યો ફરમાયેલું હોકળો અમે બે એમ નહીં. અને રખોટિયા કોકને આપણને માર ખવડાવે. તો તુલસીદાસજી મહારાજે અમારા લોકોને રખોટિયા કયા. આપ બધા અધિકારી માણસો પ્રેમથી કથા સાંભળે એનો ભેડો પાક. આમાં સરજુ નદી છે. આ કથારૂપી સરયુનો પ્રવાહ છે. એ પ્રવાહમાં તુલસીદાસજી મહારાજ કે મેં મારી બુદ્ધિને સ્નાન કરાવીને હવે યાજ્ઞવલ્ક અને ભરદ્વાજ ઋષિના
પ્રસંગના પ્રારંભથી કથા શરૂ કરવાની તુલસીદાસજીની ઈચ્છા છે. શ્રી મહાનુભાવો, માતાઓ, ભરદ્વાજ ઋષિ અને યાજ્ઞવલ્ક્યજીના સંવાદથી વાર્તા શરૂ થઈ જાય, પ્રસંગ શરૂ થઈ જાય. પણ મેં આપને આ રામાયણની પુસ્તિકા પર થોડી 1.5 કલાક સુધી ચર્ચા કરી. બરાબર સવારે 8:30 વાગે સમયસર ભરદ્વાજ ઋષિ અને યાજ્ઞવલ્ક્યના સંવાદથી રામ તત્વ શું છે એને પ્રતિપાદન કરવા જે તુલસીદાસજીએ પુરુષાર્થ કર્યો એ પુરુષાર્થની સુંદર કથા આપણે કહેશું. અત્યારે તો આ રામ કથા છે ને એ તો સુંદર કરતાળી છે. એનું માતમ એટલું જ કે રામ કથા હાથની તાળી, શંકારૂપી પંખીને ઉડાડવા હોય તો તાળી પાડે એટલે પંખી વયા જાય. તો આ રામ કથા આપણી 9 દિવસ સુધી કથા સાંભળીએ એટલે શંકા, એક પણ શંકા ન રહે. આ રામ કથાનો મહિમા. મનમાં જે કોઈ શંકા હોય આપ 9 દિવસ બેસીને સાંભળો, કોઈ પણ પ્રકારની શંકા રહેશે નહીં. શંકારૂપી પંખીને ઉડાડવાનું આ તો સાધન છે. રામ કથા એ તો કામ દુર્ગા સમાન છે, ઈચ્છિત ફળ આપનાર છે. રામાયણ એ તો ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યને પુષ્ટિ આપનાર છે. સુંદર રામચરિતમાનસની કથા સવારે 8:30 પ્રારંભ કરશું. અત્યારે સાયમ આરતી, પ્રસાદ લઈ ભગવત નામ સ્મરણ કરીને શાંતિથી જવું. રાધે 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 કૃષ્ણ રાધે 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 કૃષ્ણ રાધે 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 જય હો. રાધે 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 કૃષ્ણ રાધે 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 पुष्पादिदेवादिवंदनम श्री रामचंद्र
साथ आत्मपदार्थ लीलियम प्रदक्षिणा करें कृष्ण गोविंद गोविंद गोपाल कृष्ण गोविंद गोविंद गोपाल कृष्ण गोविंद गोविंद गोपाल भज मुरली मनोहर नंदलाल भज मुरली मनोहर नंदलाल भज मुरली भज मुरली मनोहर नंदलाल 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 कृष्ण गोविंद जय हो कृष्ण गोविंद गोविंद गोपाल कृष्ण गोविंद गोविंद गोपाल कृष्ण गोविंद गोविंद गोपाल भज मुरली मनोहर नंदलाल भज मुरली मनोहर नंदलाल भज मुरली मनोहर नंदलाल जय हो भज मुरली मनोहर नंदलाल भज मुरली मनोहर नंदलाल भज मुरली मनोहर नंदलाल भज मुरली मनोहर जय हो भज मुरली मनोहर नंदलाल कृष्ण गोविंद गोविंद गोपाल कृष्ण गोविंद गोविंद गोपाल कृष्ण गोविंद गोविंद गोपाल कृष्ण गोविंद गोविंद गोपाल भज मुरली मनोहर नंदलाल भज मुरली मनोहर नंदलाल कथा સાંભળે લોપા આમાં સર્ગી નદી છે આ કથા રૂપી સર્ગીઓ પર અયોધ્યા કોઈ પણ પ્રકારની તો ભક્તિ જ્ઞાન અને વૈરાગ ને ભક્તિ આપનાર છે રામચરિત માનસની કથા સવારે 8:30 પ્રારંભ કરીશું અત્યારે સાહેબ આરતી પ્રસાદ લઈ ભગત નામ સ્મરણ કરીને શાંતિથી જવું રાધે 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 કૃષ્ણ રાધે राधे 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 कृष्ण राधे 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 जय हो राधे 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 कृष्ण राधे 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 कृष्ण राधे 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 कृष्ण राधे 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 कृष्ण राधे
તમારે રોટવા મારા મમ્મી તમારી ડિસિઝન બેના મને બાય બેના સંગે જને સુદાવરી સુદિનમ દેખનો બાવરી જલિસ્મિન્ન સન્ને દે ગુરુ वस्त्रम द्वितीयात्मान सर्वपुष्टानिके स्वमेरो प्रज्वलिवाणे वयोपदादितं वासंगं श्री महागणपतिं तच्चित् वस्त्रं समर्पयामि वस्त्राद्य आत्मनियम वायुमिषद्गयामि वस्त्राद्य आत्मनियम जलं समर्पयामि ये सगळ्यात्यं कवितं विष्णुं त्रिगुणं देवतां यज्ञोपवितं परं जहानां गणायं श्री महागणपतिं यज्ञोपवितं समर्पयामि पारिषद्यं यज्ञोपवितानि आत्मनियम जलं समर्पयामि कंकुवं फूलाद्यं चन्दनं शिखरनन्दनं सुगन्धां विलेपनं शोचचन्दनं तद्ग्रहणामि दुखाभ्यम अक्षांशविदा मयागता भक्तं गहाणां परमेशं अक्षतां समर्पयामि फूलाभ्यं माल्यादिनि सुगन्धिनि माल्यादिनि मया दत्तानि पुष्पाणि समर्पयामि पुष्पमालां समर्पयामि भगवान् कंकुवं पुत्रयोज्यं पुत्र माथे फूल मुड़ी जगह कौगे चालू करेगा पुष्पमालां समर्पयामि अभिगुलाहं अभिनन्दनं सुवाचन्दनवेर्तं नानाविधप्रकारं पूजितं परमेश्वराः हस्तमुक्षालं समर्पयामि अभ्यर्घ्यम् वेदं पाणी मुख्यं सिद्धिपुरुष महागणपति धूपं समर्पयामि सिद्धिपुरुष महागणपति दीपं दर्शयामि नैवेद्यवात्मात्माभ्यं शर्कराखण्डकाचार्य दक्षिणाभ्याञ्चम् आहारं भोजनं च नैवेद्यं निवेदयामि निवेदनं सम्भोक्षपाणिखाद्यं येन मुद्राग्रास्पुराभ्यं भगवान् जपे प्रातः प्राणाय स्वाहा अपानाय स्वाहा व्यानाय स्वाहा उदानाय स्वाहा समानाय स्वाहा मध्यपादे समर्पयामि उपरामुक्षामि समर्पयामि भगवान् जयदेवजे करोड़नाथं गन्धं पुष्पं समर्पयामि
महिमाना धनंजय पूर्वे विद्या बुद्धि धनैश्वर्य पुत्र पौत्रादिवतरं पुष्पांजलि प्रदानेन देहि मे वांछितं फलम् सिद्धिविष्णुमहागणपते धनकमलभ्यो मंत्रपुष्पांजलि समर्पयामि। मैं जब सब रखे मैं कंकुवल फूल अभियम विशेषालो रक्ष रक्ष अनारक्ष रक्षकयो प्रसन्न भक्तानां भयकर्ता हेमातुर कपालिनो धर्मातु भर्गो परदत्तो परं देहि मानितं मानितं अनेन चारेण फलदोस्तु सदा मम। महागणपति विशेषार्घं जलं फलं समर्पयामि। आद्वेराधे गणपति भावेन रक्षकमेश्वर गतं पापं गतं दुःखं गतं दारिद्र्यमेव च आगता श्रुतं वदे भूयां तव दर्शनात् पञ्चहीनं क्रियाहीनं भक्तिहीनं सुरेश्वर अजतुलितं मया एव परिपूर्णं तदस्मैव। बुद्धिसहित महागणपतिं क्षमापणं नमस्कारान् समर्पयामि। पायितृसो रक्षेम अनेन अथात् ज्ञानेन अथात् विलोकचार्येण तत्तदिने सिद्धिबुद्धिसहित महागणपतिं प्रार्थनामनं नमन्या पूजा सागर परिवार गणपति पूजनं प्रियता नमः। नाबाका जो खाना खेम बिजा सापन बदलाये बिजा सापन बदलाये लगा के जम चलो श्री गणेशाय नमः स्थापयामि ओरे नमः स्थापयामि पंचमाय नमः स्थापयामि सत्ये नमः स्थापयामि मेघाय नमः स्थापयामि सावित्री स्थापयामि विद्याय नमः स्थापयामि जयाय नमः स्थापयामि ज्येष्ठाय नमः स्थापयामि सदाय सदा स्थापयामि स्वाहाय नमः स्थापयामि मातृभ्यो मातृभ्यो स्थापयामि लोकमातृभ्यो स्थापयामि दुत्येन दुत्यवाय स्थापयामि पुष्येन पुष्यवाय स्थापयामि तुष्येन तुष्यवाय स्थापयामि कुल देवताय स्थापयामि जमनाथ दुखनम जमनाथ बेना जोखन के प्रतिष्ठा सदेवानां मित्ता वेदा प्रतिष्ठा वसु प्रतिष्ठा वरदो भवः पठनमत जोखन स्वयं लयित उपद्रवनां श्रीएनं शिवाय स्थापयामि लक्ष्मीनं लक्ष्म्यामि स्थापयामि दुद्येनं दुद्गावाय स्थापयामि मेघाय स्थापयामि स्वाहाय स्थापयामि भग्नाय स्थापयामि सरस्वतीन जमनाथ वाचोखाली प्रतिष्ठा सदेवानां पित्रा देवता प्रतिष्ठा सुप्रतिष्ठा वरदो भवः। गणपति पाणिपतिदेव गणेशबन्धाय मातृभ्यों पाद्योपाद्यं समर्पयामि अष्टार्घ्यं समर्पयामि अर्घ्यानि आचमनीयं जलं सर्वं यः भगवत् पञ्चामृतपूजयं एक गणेशपुराणि मातृभ्यों पुष्पं समर्पयामि। अभिगुलालं अभिलक्षणं गुलालं च सुवाचन्द्रमेषं नानाविधप्रकारपूजितं परमेश्वर अभिलक्षणं सुवाचन्द्रमेषं नानाविधप्रकारपूजितं परमेश्वर अस्कुक्षालमध्वनक्यं रूपं समध्वनक्यं धूपं समर्पयामि दीपं दर्शयामि नैवेद्यं नैवेद्यवात्मात्माभ्यं शर्कराखण्डखाद्यानि नदिक्षेत्राजम् आहारं वशभोजनं नैवेद्यं निवेदयामि जलेन संभक्षं तेन मुद्राग्रास्यामि देवी जवेशे बालवजं प्राणाय स्वाहा अपानाय स्वाहा ज्ञानाय स्वाहा उदानाय स्वाहा समानाय स्वाहा ज्ञानकर्माणियोजं देवानि समर्पयामि रुद्राक्षं समर्पयामि असंसारं समर्पयामि उपस्थानं समर्पयामि कंकुमफुल्लर्घ्यं गौरनाथं गन्धं पुष्पं समर्पयामि ध्यायामि चिन्तयामि आत्मदुःखालक्ष्यं प्रतिष्ठा सदेवानां मित्रधर्मिणा प्रतिष्ठा सुप्रतिष्ठा वरदो भवः। रामचंद्र सपरिवार है सुप्रतिष्ठा वरदो भवः। आत्मपुण्यक्ष्यं रम रम शोभितं दिव्यम् आसनं तयानत्रं तानां परमेशं रामचंद्र परिवारः आसनं समर्पयामि। चलो
रामचंद्र को पानी चढ़ाओ। पाद्योपाद्यम समर्पयामि अष्टर्घ्यम समर्पयामि अर्घ्याम से आत्मनियम जलम लक्ष्मण सीता जी पत्र पानी पाद्योपाद्यम समर्पयामि अष्टर्घ्यम समर्पयामि अर्घ्याम से आत्मनियम जलम समर्पयामि लक्ष्मण जी पत्रायम पाद्योपाद्यम समर्पयामि अष्टर्घ्यम समर्पयामि अर्घ्याम से आत्मनियम जलम समर्पयामि। प्रलय पर 5 वक्त पंचामृत चढ़ाओ। तो ये रामचंद्र जी को 5 पंचनाथ से पंचदास आके पंचदास से बहुत सहित एक तंत्रेण पंचास्नानं समर्पयामि पयोधते जो मधुदोषणकायकं पंचामृतं मया नित्यं स्नानार्थं रामचंद्र सपरिवारः एक तंत्रेण पंचामृत स्नानं समर्पयामि। हनुमान जी को चढ़ाओ जेम एक तंत्रेण पंचास्नानं समर्पयामि बबे तंत्रे 5 चढ़ावे पंचास्नानार्थं पंचास्नानार्थं सुस्नानं समर्पयामि सुस्नानान्ते आचमनीयं जलं समर्पयामि। बबेतं पानी सुस्नानान्ते सुस्नानं समर्पयामि सुस्नानान्ते आचमनीयं जलं समर्पयामि। सर्वोपचारे गंधास्पाणि संपूज्य कंकुवा के बदादे उपचार उज्यम सर्वोपचारे गंधास्पाणि संपूज्य मंत्र भगवान की पूजा करने वाले धूप दीप नैवेद्यम तांबूलम दक्षिणा दक्षिणा नमस्कारान् समर्पयामि नमस्करोमि। 5 तंत्री को रख्यम अचिम अनेन तथा न्यायन तथा विलोपचार द्रव्येन रामचंद्र सपरिवार भूत पूजनम प्रियतान् नमः। वो जब भगवान को खोज से नहीं लौजे दूसरे निर्माल्य विसर्जन हम विचार देना करे नीचे मुखी हाथ कोई ना बना पाए हम दास पाए सब कुछ हम अभिषेक हम घंटानादम नमो संताय नमो नमस्ते कमलाय नमस्ते केशवादम नमस्ते आत्मावाद्यम नमस्कारं सह रामचंद्र सपरिवारः अभिषेक स्नानं समर्पयामि अभिषेक स्नानान्ते गुरुस्नानं समर्पयामि गुरुस्नानान्ते आचमनीयं जलं समर्पयामि। भगवान ने दोहराया नक्यम चार बजे चंदन करने का बता दे रुचि चंदन करना होता रुचि ना होते उन्हें खिला पाटला बजा के ले जागदोखाभ्यं सर्वसारिके सुमेलोकलज्जनिवाणं देवपदादि तुगं जातिशं तदेकमेकलाभं रामचंद्र सपरिवारं वस्त्रं वस्त्रभाक्षतां समर्पयामि। भगवान् पंचम गिरे वस्त्रान्ते आचमनीयं जगयामि। पंचम गिरे जगोपदादि आचमनीयं भगवान ने हमको चांदा भजन चंदनम शिखंडनम सुगंधाम लेवनम लेवनम चंदनम प्रतिग्रह्यताम जो हाथ लगाएं अक्षात शोभिना मया निमित्ता भक्ता राणा परमेश्वर
समर्पयामि। भगवान ने फूल चढ़ाने बचे माल्यादि सुगंधेने बालत्यादि प्रभो मया पूजानि पुष्पाणि परिगृह्यताम्। रामचंद्र सपरिवार पुष्पं पुष्पमालां समर्पयामि प्रणयराजनैवेद्यम्। पुष्पमाला समर्प्य माथे के फूल मुझे ले जाओ। पाणिपतिदारिक्रियं सप्ताश्यामसंध्यवाताय धर्मानुसारं देहाकं महिमान् सुनिवेशास्यासामिनिवां पुष्पहि देववन्दनम् अहम् आद्यपदे पुरुषाय कल्पताय पुत्रयोज्यम्। आद्यपदे बीजु पुरुषाय कल्पताय पुत्रयोज्यम्। रामचंद्र परिवार पर આપણે આત્મરક્ષા અને આત્મવંદનમ આપણે આપી લઈએ બધા પાછળ આપ્યા પીડીએમ હાથ ધોઈ નાખી આત્મરક્ષા સમર્પયામિ। મંત્ર પુષ્પાંજલિ આપણા પુણ્ય ચોખા રાખીએ। हरि ओम जपे जन्मदेवाय धर्माय प्रथमान्यासन्ना देवनां महिमाना सतन्यसमुरे शान्ति देवा विद्या बुद्धि धनश्चर्य पुत्र पौत्रादिवत्सरम् पुष्पांजलि प्रदानेन देहि मे वांछितं फलम्। रामचंद्र सपरिवारं मंत्र पुष्पांजलि चरणकमलेभ्यो नमस्कारान् समर्पयामि। प्राजुराखि प्रातिथि प्रार्थना शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाधारं गगनसदृशं शुभांगं लक्ष्मीकान्तं कमलनयनं योगविद्यानगम्यं वन्दे विष्णुभवनं सर्वलोकैकनाथं। रामचंद्र सपरिवार प्रार्थना नमस्कारान् सर्वं क्षमापणम् आवाहनं न जानामि न जानामि पादं पूजाश्चैव न जानामि क्षमस्व परमेश्वर। अद्विता शरणं नास्ति तमेव शरणं मम। आगता सुसम्पत्ति पुण्यः सर्वदर्शनात् पाञ्चमदिवसव्याख्यम् अनेन अथाज्ञायेन जय
यजमानस्ति गन्धाक्षर पुष्पाणि आदाय ओम इदं विष्णुर्विचक्रमे त्रेधानि दधे पदं समूढमस्य पाग्गुं सुरे स्वाहा रामाय रामभद्राय रामचंद्राय वेदसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः। रामचंद्र परिवार देवता समन्वितो रामचरितमानसाधिष्ठातृ देवताभ्यो नमः। सर्वोपचारार्थे गंधाक्षत पुष्पाणि समर्पयामि। रामचरित मानस अधिष्ठातृ देवताभ्यो नमः। रामचंद्र परिवार देवताभ्यो नमः। सर्वोपचारार्थे गंधाक्षत पुष्पाणि समर्पयामि। पुष्पमालां फुल्लिमाला रामचरित मानसाधिष्ठातृ देवताभ्यो नमः। पुष्पमालां समर्पयामि। धूपमाघ्रापयामि दीपं दर्शयामि आसादित नैवेद्यम् ओम नाभ्या आसीदन्तरिक्षगं शीर्ष्णोद्यौः समवर्तत पद्भ्यां भूमिर्दिशः श्रोत्रात्तथा लोकान् अकल्पयन्नं संगाय सपरिवाराय रामचरित मानसाधिष्ठातृ देवताभ्यो नमः। आसादित नैवेद्यं निवेदयामि। निवेद्य मध्ये तुलसीदलानि निधाय पंच प्राणाहुतिं दत्त्वा ओम प्राणाय स्वाहा अपानाय स्वाहा व्यानाय स्वाहा उदानाय स्वाहा समानाय स्वाहा। फलमुखवास्ताम्बुलम्बं जत्वरुघेण अभिघादेवा जिग्नमतन्वत वसन्तौ स्यासीदाजङ्ग्रीक्मैद्मः शरद्वभिः। फलमुखवास ताम्बूलं समर्पयामि। यथा अवकाशेन एकीतन्त्रेण यथा कालेन हिरण्यगर्भे दक्षिणां समर्पयामि। अथ निराजनम् आत्मस्वनि प्रजा शनि पशु शनि लोक शन्यभय शनि अग्नि प्रजां बहुलां मे करो तन्नं पयोरेतौ अस्मात् सुदत्त कर्पूरगौरं करुणावतारं संसारसारं भुजगेन्द्रहारं सदा वसन्तं हृदयारविन्दे भवं भवानी सहितं नमामि। मङ्गलं भगवान् विष्णुरमङ्गलं गरुडध्वजः मंगलं पुण्डरीकाक्षः मंगलाय तनो हरि। रामचरितमानस परिवार देवताभ्यो नमः। निराजनं निराजयामि। ओम सप्तास्यासं परिदय श्री सप्तसमिदः कृताः देवाचिदिग्नन्तन्वाना अबद्धन पुरुषं पशुम्बं। आरती उपरથી ફૂલનો આટો ફેરવીને અહીંયા મૂકી દેવાનું. ભગવાનને પોથી ઉપર ચડાવી દેવું. પુષ્પે हि દેવવંદનમ આત્મરક્ષણાર્થે આત્મવંદનમ. તમારે આરતી લઈ લેવાની. અંજલો પુષ્પાણि આદાયો आत्मा फुल રાખવાનું. हरि ओम वजद्नेन जत्नमय जत्तनेलानि धर्मानि प्रथमान्यासन्न तेहनाकं महिमानः सतन्त यत्र पूर्वे साध्याः सन्ति देवाः. बोलવાનું. विद्या बुद्धि धन ऐश्वर्य पुत्र पौत्रादि संपदः पुष्पांजलि प्रदानेन रामचरितमानस परिवार देवताभ्यो नमः. रामचरित परिवार देवताभ्यो नमः. पुष्पांजलिं समर्पयामि. प्रार्थना करी जवानी. रामाय रामभद्राय रामचंद्राय वेदसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः. मंत्रहीनं व्याहीनं भक्तिहीनं सुरेश्वर यत्पूजितं मया देव परिपूर्णं तदस्तु मे. प्रार्थना पूर्वकेन नमस्कारान् समर्पयामि. नमस्करोमि. आचार्यादीनां पूजनं बापूનું પૂજન કરાવી. हरे मुरारे हे नाथ नारायण वासुदेवा हे नाथ नारायण वासुदेवा हे नाथ नारायण वासुदेवा हे नाथ नारायण वासुदेवा. श्री कृष्ण गोविंद हरे मुरारी श्री कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेवा हे नाथ नारायण वासुदेवा हे नाथ नारायण वासुदेवा हे नाथ नारायण वासुदेवा. श्री कृष्ण
वासुदेवा हे नाथ नारायण वासुदेवा हे नाथ नारायण वासुदेवा हे नाथ नारायण वासुदेवा श्री कृष्ण गोविंद हरे मुरारी। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। गुरुभ्यो नमः। सर्वोपचारार्थे गन्धाक्षत पुष्पाणिं समर्पयामि। पगे लागे બધા શાસ્ત્રીઓ तपस्वीदानो जगन्नेनातिरोहति सीतावानश्च महिमानो ज्यायांश्च भूरुभः पादोऽस्य विश्वाभूतानि त्रिपादस्यां प्रयन्दिरे त्रिपादोर्ध्वौदेत्पुरुषः पादोऽस्येहा भवत् पुनः ततो विखण्ड्यग्रामशासनानशनै अभि ततो विराजजायत विराजो पुरुषः स जातो अत्यरिष्यत पश्चात् मथो पुरः तस्मात् विघ्नात् सर्वभूतः सम्भृतं बृहदाज्यं प्रसूतांश्चक्रे वायव्यानारण्याग्राम्याश्च तस्मात् विघ्नात् सर्वभूतरेचः सामानि जग्निरे छन्दाग्ंसि जग्निरे तस्मादजायत तस्माद् सा अजायन्त जे केचोभयादतः गावोह जग्निरे तस्मात् जाता अजावयः तञ्जदम्बरे प्रोक्षन् पुरुषन् जातमग्रतः तेन देवा अयजन्त साध्यारेखयश्च जे तत्पुरुषं व्यददुः गतिदाव्यकल्पयन् मुखं किमस्यासीत् किं बाहु किमूरूपादा उच्येते ब्राह्मणोऽस्य मुखमासीत् बाहुराजन्यः कृतः ऊरू तदस्य द्वेष्यः पद्याङ्कुशूद्रौ अजायत चन्द्रमा मनसो जात चक्षुः सूर्यो अजायत श्रोत्राद्वायुश्च प्राणश्च मुखादग्निरजायत नाभ्या आसीदन्तरिक्षगुंशीर्ष्णोद्यौः समवर्तत तद्भ्यां भूमिर्दिशः श्रोत्रात् तथा लोकान् विघादेवादिग्नमतन्वत वसन्तौ स्यासीदाजङ्ग्रिक्मैद्मः सर्गविः सप्तास्यासम्बरिदय श्री सप्तसमिदः कृता देवा जज्ञन्तन्वाना अबद्धन् पुरुषं पशुं तिथ्नेन जज्ञमयजन्त देवास्तानि धर्माणि प्रथमान्यासन्न देहनाकं महिमानः सतन्त तत्र पूर्वे साध्याः सन्ति देवाः। नमो ब्रह्मण्य देवाय गो ब्राह्मण हिताय जगद्धिताय कृष्णाय गोविन्दाय नमो नमः। सर्वेभ्यो ब्राह्मणेभ्यो नमः। प्रार्थनापूर्वकेन नमस्कारान् समर्पयामि। आशीर्वाद हरि ओम तत्सत। आपने પેલો બેસવાનો ફાવે તો ખુરશી નાખવાની છૂટ છે સામે પેલી બાજુ આ સામેના ભાગમાં ખુરશી લઈને બેસવાની પેલી बोलो श्री रामचंद्र भगवान की, श्री बालकृष्ण नारायण की, श्री बजरंग बली की, श्री सद्गुरु भगवान की। ओम नमः पार्वती पतये हर हर महादेव।